Hello, students. Welcome back to our technical communication skills session. We had started with chapter number 11, negotiation skills. We have finished almost half the chapter. In the last session, we discussed the meaning and definition of negotiation. એમાં આપણે 4-5 ડેફિનેશન જોઈ, કોન્ફ્લિક્ટની, નેગોસિએશનની. ગમે તે બે ડેફિનેશન તમારે યાદ રાખવાની આવશે. એના પછી આપણે ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સિંગ નેગોસિએશન સ્ટડી કર્યા, જેમાં આપણે ઓથોરિટી, ક્રેડિબિલિટી, ઇન્ફોર્મેશન, ટાઈમ, પ્લેસ, પર્સનલ રિલેશનશિપ, ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ અને કમ્યુનિકેશન સ્કિલ્સ જેવા ફેક્ટર્સને આપણે સ્ટડી કર્યા. પછી આપણે સ્ટાર્ટ કર્યું છે સ્કિલ્સ રિક્વાયર્ડ ફોર નેગોસિએશન. એમાં આપણે ઓલરેડી પ્રોબ્લેમ એનાલિસિસ, પ્રિપરેશન, એક્ટિવ લિસનિંગ, ઇમોશનલ કંટ્રોલ, આ 4 સ્કિલ્સને આપણે સ્ટડી કરી લીધા છે. હવે આપણે કરવાનું છે એ છે 5th સ્કિલથી સ્ટાર્ટ, વિચ ઇઝ વર્બલ કમ્યુનિકેશન. સો લેટ અસ સ્ટાર્ટ. Negotiators must have the ability to communicate clearly and effectively to the other side during the negotiation. Misunderstandings can occur if the negotiator does not state his case clearly. During a bargaining meeting, an effective negotiator must have the skills to state his desired outcome as well as his reasoning. એટલે જે પણ માણસ હવે નેગોશિએટ કરતું હોય એને કમ્યુનિકેટ કરતાં ક્લિયરલી આવડવું જોઈએ. અને તો જ, કેમ કે અગર જો કમ્યુનિકેટ ક્લિયરલી કરશે તો જ એના કમ્યુનિકેશનની ઇફેક્ટ પડશે સામેવાળા વ્યક્તિ ઉપર, તો જ તમારું જે નેગોસિએશન છે એ ઇફેક્ટિવ રહેશે. એટલે વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ્સ જે તમે કહી શકો નેગોસિએશન માટે એ છે વર્બલ કમ્યુનિકેશન. મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ થઈ શકે છે જો નેગોશિએટર પોતાની વાત ક્લિયરલી ન મૂકે. એક બાર્ગેનિંગ ચાલતી હોય ત્યારે એક નેગોશિએટરે પોતાની સ્કિલ્સ યુઝ કરવી જ પડે છે જ્યારે એને પોતાની મન ધાર્યું આઉટકમ યા રિઝલ્ટ જોતું હોય. એટલે એને એના રિઝનિંગ કરવું પડે છે, સામેવાળાને કન્વિન્સ કરવું પડે છે, જેના માટે કમ્યુનિકેશન સ્કિલ્સ યા વર્બલ કમ્યુનિકેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. 6th is collaboration and teamwork. Negotiation is not necessarily one side against another arrangement. Effective negotiators must have the skills to work together as a team and foster a collaborative atmosphere during negotiations. Those involved in a negotiation on both sides of issue must work together to reach an agreeable solution. એટલે નેગોસિએશન સામેવાળાને હરાવીને પોતે જીતવાનું એવું નથી હોતું. નેગોશિએટર્સમાં એવી સ્કિલ હોવી જોઈએ કે એ લોકો સાથે મળીને પણ કામ કરી શકે. એટલે તમારે જીતવાનું છે એમ નહીં, તમે કોલેબોરેટ કરી શકો, જેનાથી બેયને ફાયદો થાય એવું કરી શકો, સાથે મળીને કામ તમે કરી શકો. એવું પણ તમારે નેગોશિએશન ટાઈમે કરવું પડે છે. એટલે જે લોકો બી નેગોશિએટ કરતા હોય એ લોકોને ધ્યાન રાખવાનું કે બંને સાઈડના પાર્ટીને કંઈક ફાયદો થાય તો જ બેય માનશે. એટલે સામેવાળાને તમારે એવી કંઈક લાલચ આપવી પડે છે જેનાથી એનું કામ નીકળે અને સાથે સાથે તમારું પણ નીકળે. એટલે ભેગું કામ કરતાં પણ આવડવું જોઈએ. 7th છે પ્રોબ્લેમ સોલ્વિંગ. Individuals with negotiation skills have the ability to seek a variety of solutions to problems. Instead of focusing on his ultimate goal for negotiation, the individual with skills can focus on solving the problem, which may be a breakdown in communication to benefit
to benefit both sides of the issue. એટલે હવે પ્રોબ્લેમ સોલ્વ કરવી પડે તો જે લોકો બી નેગોશિએટ કરતા હોય એ લોકોને પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢતા પણ આવડવું જોઈએ. ઓકે, જે પણ માણસ નેગોશિએટ કરે છે એને સૌથી પહેલાં પ્રોબ્લેમ ઉપર ધ્યાન આપવાનું અને પ્રોબ્લેમનું સોલ્યુશન શું થઈ શકે છે એની ઉપર ધ્યાન આપવાનું. જો તમે આટલું ધ્યાન આપો તો પ્રોબ્લેમનું સોલ્યુશન પણ તમને મળી જાય અને સાથે સામેવાળાની સાથે શું નેગોશિએટ કરવું એ પણ તમને જવાબ મળી જાય છે. પ્રોબ્લેમ સોલ્વ થતી હોય તો બે સાઈડ ડેફિનેટલી માની જ જવાના હોય છે. એટલે નેગોશિએશન તમારું ત્યાં ને ત્યાં તમને ઇઝીલી થઈ જાય છે. નેક્સ્ટ છે 8 decision making ability. Leaders engaged in process of negotiation must have good decision making ability during a negotiation. It may be necessary during a bargaining arrangement to agree to a compromise quickly to end a stalemate. હવે શું થાય છે, જે લોકો પણ નેગોશિએટ કરતા હોય છે એ લોકોની પાસે ડિસિશન લેવાની એબિલિટી હોવી જોઈએ, જેથી કરીને જ્યારે કંઈક સારી ડીલ દેખાય તમને ત્યાં તમે તરત જ ડિસાઈડ કરી લ્યો કે આપણે આને લઈ લેવી છે. ના તો તમે વિચારવા બેસો, હું બોસને પૂછીને આવું ને એવું બધું ચક્કર થાય તો સામેવાળા વ્યક્તિ ત્યાં સુધી પલટી શકે છે. એટલે જ્યારે સારી ડીલ દેખાય ત્યારે તરત લઈ લેવા માટેની તમારી પાસે ડિસિશન મેકિંગ એબિલિટી હોવી જોઈએ. 9th છે interpersonal skills. Effective negotiators must have interpersonal skills to maintain a good working relationship with those involved in negotiation. Negotiators with patience and ability to persuade others without using manipulation can maintain a positive atmosphere during a difficult negotiation. હવે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ શું છે એ તમને ખબર છે? તો નેગોશિએટર્સ પાસે એ સ્કિલ્સ પણ હોવી જોઈએ જેથી કરીને એ સામેવાળા વ્યક્તિની સાથે પણ સારા રિલેશન મેન્ટેન કરી શકે, પેશન્સથી વાત કરી શકે, સામેવાળાને કન્વિન્સ કરી શકે અને પોઝિટિવ એન્વાયરમેન્ટ મેન્ટેન રહે, બાજાબાજી ન થાય. 10th and last skill is ethics and reliability. Ethical standards and reliability in an effective negotiator promote a trusting environment for negotiations. Both sides in a negotiation must trust that the other party will follow through on promises and agreements. A negotiator must have the skills to execute on his promises after bargaining ends. એટલે હંમેશા નેગોશિએટરે જે ડીલ કરી હોય એ પૂરી કરવી જોઈએ, એમાં ચીટિંગ ન કરવી જોઈએ, તો જ એકાબીજા ઉપર તમે ટ્રસ્ટ રાખી શકો. બીજા લોકો તમને ટ્રસ્ટ કરીને તમારી સાથે બીજી વખત અગ્રીમેન્ટ કરે, બાકી તમે કોઈનો ટ્રસ્ટ તોડી દેશો તો તમારું અગ્રીમેન્ટ થશે નહીં. તો આ હતી 10 સ્કિલ્સ વિચ આર રિક્વાયર્ડ ફોર નેગોસિએશન. નેક્સ્ટ ટોપિક છે નેગોસિએશન પ્રોસેસ. હવે એ આપણે સ્ટડી કરવાની છે. Negotiation is a method by which people settle differences. It is a process by which compromise or agreement is reached while avoiding argument and dispute. Negotiation process consists of a number of phases. A few important phases of negotiation are as follows. In order to achieve a desirable outcome, it may be useful to follow a structured approach to negotiation. For example, in a work situation, a meeting may need to be arranged in which all parties involved can come together. નેગોસિએશન એક એવી મેથડ છે જ્યાં લોકો પોતાના ડિફરન્સીસ, કોન્ફ્લિક્ટ્સ, ડિસ્પ્યુટ્સને સેટલ કરે, અગ્રીમેન્ટ કરવા માંગે. એટલે એ એક એવી પ્રોસેસ છે જેમાં તમારે કંઈક કોમ્પ્રોમાઇઝ કરવાનું આવતું જ હોય આર્ગ્યુમેન્ટને બાદ કરવા માટે.
એટલે નેગોસિએશનમાં ઘણા બધા ફેઝ આવતા હોય. ઓકે, એટલે જેમ આપણે એક વર્ક સિચ્યુએશન હોય, મીટિંગ ચાલતી હોય, તો એને અરેન્જ કરવા માટે પણ ઘણી બધી પાર્ટીને ભેગું થવું પડે છે, ત્યારે નેગોસિએશન થઈ શકે છે. એટલે ધ પ્રોસેસ ઓફ નેગોસિએશન ઇન્ક્લુડ્સ ફોલોઈંગ સ્ટેજીસ. ફર્સ્ટ ઇઝ પ્રિપરેશન. જેમ તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો, પ્રિપરેશનમાં પણ ઘણા બધા એક્ટિવિટીઝ આવે છે, જેમ કે ગેધરિંગ ઇન્ફોર્મેશન, અન્ડરસ્ટેન્ડ ધ પીપલ ઇન્વોલ્વડ, રેપો, નો યોર ઓબ્જેક્ટિવ્સ, ટાઈપ ઓફ નેગોસિએશન અને પ્લાન. ઓકે, તો આપણે પહેલાં પ્રિપરેશન સ્ટડી કરીએ. Preparation is instrumental to the success of the negotiation process. Being well prepared generates confidence and gives an edge to the negotiator. Preparation involves the following activities. પ્રિપરેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે નેગોસિએશન પ્રોસેસને સક્સેસફુલ બનાવવી હોય તો એના માટે, કેમ કે પ્રિપરેશન કરવાથી તમને કોન્ફિડન્સ આવી જાય અને પ્લસ તમારા ચાન્સીસ સામેવાળાને મનાવવાના વધી જાય છે. કેમ કે પ્રિપરેશનમાં ઘણી બધી એક્ટિવિટીઝ કરવી પડે છે, જેમ કે ગેધરિંગ ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ્સ પ્રોબ્લેમ એનાલિસિસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયરલી ધ ઇશ્યુઝ ઇન્વોલ્વડ. ગેધરિંગ ઇન્ફોર્મેશનમાં તમે શું કરો છો, આખી પ્રોબ્લેમને બહુ ડિટેલમાં તમે સમજો છો, એને એનાલાઇઝ કરો છો અને એનાથી રિલેટેડ કેટલા ઇશ્યુઝ છે એને પણ તમે અન્ડરસ્ટેન્ડ કરો છો. સેકન્ડ ઇઝ અન્ડરસ્ટેન્ડ ધ પીપલ ઇન્વોલ્વડ. It is important to know the people with whom the negotiation is to take place. An understanding of their objectives, roles, and issues likely to be raised by them will facilitate better handling of the situation during the negotiation process. એટલે હવે આપણા માટે જરૂરી ખૂબ છે એ વસ્તુ સમજવી કે આપણે કોની સાથે નેગોશિએટ કરીએ છીએ અને નેગોસિએશનમાં કેટલા લોકો ઇન્વોલ્વડ છે, એ લોકોના ઓબ્જેક્ટિવ શું છે, એ લોકોના રોલ શું છે, એ લોકો કયા કયા ઇશ્યુઝ તમારી સામે ઉપાડી શકે છે અને એ લોકો સિચ્યુએશન્સને કેટલું ડીલ કરી શકે એમ છે. આ બધી જ વસ્તુ તમારે સમજવી પડે કોઈ પણ નેગોસિએશન પ્રોસેસ માટે. એના પછી આવે છે રેપો. ઇટ ઇઝ હેલ્પફુલ ટુ એસ્ટાબ્લિશ અ રેપો દેટ ઇઝ ફ્રેન્ડલી રિલેશન્સ with the opponent during the early stages. That is, before the bargaining process begins, is helpful. ખૂબ જ જરૂરી છે કે આપણી સામેવાળી પાર્ટી સાથે આપણે ફ્રેન્ડલી રિલેશન્સ મેન્ટેન કરીએ. બાર્ગેનિંગ પ્રોસેસ એટલે કે નેગોસિએશન પ્રોસેસ ચાલુ થાય એ પહેલાં, જેનાથી ફ્રેન્ડલી રિલેશન થઈ ગયા હોય તો સંબંધના કારણે ઘણી જગ્યાએ એ લોકો તમને ના ન પાડી શકે. Then, know your objectives. Clarity of objectives is absolutely essential. Set your priorities well in advance. All arguments and justifications should be ready. એટલે તમારા ઓબ્જેક્ટિવ્સ ક્લિયર હોવા ખૂબ જ જરૂરી છે. પોતાની પ્રાયોરિટીઝને એડવાન્સમાં સેટ કરો તમે, જેથી કરીને તમને આર્ગ્યુમેન્ટ્સ થાય અગર તો તમે એના જવાબ તરત જ આપી શકો. નેક્સ્ટ છે ટાઈપ ઓફ નેગોસિએશન. Anticipate the type of negotiation expected, that is, ascertain whether it will be highly competitive, cooperative, or something unusual. Whether the negotiation will be face to face, by fax, through a mediator, or in some other manner. ખૂબ જ જરૂરી છે કે જ્યારે તમે નેગોસિએશન કરો છો ત્યારે ધ્યાન રાખો કે કેટલું કોમ્પિટિશન છે, કેટલું એ લોકો સામે કોઓપરેટ કરે છે, અને જો કંઈ અનયુઝ્યુઅલ હોય યા કોઈ વિયર્ડ વસ્તુ થતી હોય તો એ પણ તમારે નોટિસ કરતું રહેવાનું. એ પણ જોવાનું કે ફેસ ટુ ફેસ નેગોસિએશન થશે, ફેક્સ થ્રુ થશે, કોઈ મીડિયેટર થ્રુ થશે યા કોઈ બીજી રીતના તમે નેગોશિએટ કરવાના છો. પછી આવે છે પ્લાન. Decide on the negotiation approach and plan accordingly. પ્લાનમાં એવું હોય છે કે તમે કયું નેગોસિએશન અપ્રોચ કરવા માંગો છો એ ડિસાઇડ કરો અને એના હિસાબેથી પ્લાનિંગ આગળ કરજો.
હવે સ્ટુડન્ટ્સ આપણો નેક્સ્ટ સ્ટેપ છે પ્રપોઝલ એટલે કે બ્રીફિંગ. Proposal means a short plan about the strategy of negotiation about which the negotiating teams must be briefed. It should also be told about the roles and tasks which the negotiators have to look into during the course of negotiation. The following who's must be decided: who will take notes, who will act as chairman, who will deal with interruptions, who will deal with conflicts, and who will deal with the pace of negotiation. હવે પ્રપોઝલ વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. પ્રપોઝલ એટલે શું? એક શોર્ટ પ્લાન કે આપણે કઈ સ્ટ્રેટેજી ફોલો કરશું નેગોશિએશન વખતે. હવે જ્યારે તમે કંપનીઝમાં નેગોશિએટ કરો છો ત્યારે ખાલી એક સામે સામે વ્યક્તિ નથી હોતા, આખી આખી ટીમ હોય છે એની. ઓકે, તો એ ટીમમાં આ બધાને સમજાવવાનું હોય છે કે તમારી સ્ટ્રેટેજી શું છે નેગોસિએશનની અને કોનો શું રોલ છે, કોને આખી પ્રોસેસમાં શું કામ કરવાનું છે. જેમ કે કોણ નોટ્સ લખશે, કોણ ચેરમેન બનશે, કોણ ઇન્ટરપ્શન્સ ન થાય એનું ધ્યાન રાખશે, કોણ કોન્ફ્લિક્ટ્સ ઇન કેસ થઈ જાય તો એનું ધ્યાન રાખશે, કોણ જોશે કે આપણું નેગોસિએશન ઓન ટ્રેક છે કે નથી. એ બધી વસ્તુ બ્રીફિંગમાં આવતી હોય છે. This proposal will enable the negotiators to plan their approach and make them aware about the ins and outs of negotiation and mentally prepare them to face counter arguments and how to behave under pressure. In short, this stage actually prepares the two parties to set the tone for negotiation. આ પ્રપોઝલથી શું થાય છે, નેગોશિએટર્સને ખબર પડે છે કે આપણે આગળ કેવી રીતના વધવું છે અને નેગોશિએશન વખતે શું થશે અને નેગોશિએશન પછી પણ શું થશે, જેથી કરીને એ લોકો મેન્ટલી રેડી રહે છે કે સામેના સાઈડથી આર્ગ્યુમેન્ટ શું આવી શકે છે અને આપણા ઉપર કેવી જાતનું પ્રેશર મૂકવામાં આવશે. એટલે આ બંને પાર્ટીને રેડી કરે છે કે નેગોશિએશન એકચ્યુઅલમાં કેવું થવાનું છે. થર્ડ ફેઝ છે ડિસ્કશન, જેને આપણે ઇન્ફોર્મેશન એક્સચેન્જ પણ કહીએ છીએ. ડ્યુરિંગ ધીસ સ્ટેજ, individuals or members of each side put forward the case as they see it. Key skills during this stage include questioning, listening, and clarifying. Here, the two sides come face to face. Each party tries to make an impression on the other side and influence their thinking at the first opportunity. Psychologically, this phase is important because it sets the tone for the negotiation to a large extent. It involves both negotiating parties presenting their case to each other. From the discussion, the goals, interests, and viewpoints of both sides of disagreement need to be clarified. હવે આ સ્ટેજમાં શું થાય છે, ઇન્ડિવિજ્યુઅલ્સ યા મેમ્બર્સ જે છે એ લોકો પોતપોતાની ઈચ્છા સામે મૂકે છે કે અમારી ડીલ કરવાની આવી ઈચ્છા છે, અમને આટલી વસ્તુઓ જોઈએ છીએ. આ વખતે ખૂબ ધ્યાન રાખવું આવું કરવા ટાઈમે કે તમે ક્વેશ્ચન કરો છો, સામેવાળાને સાંભળો છો અને પોતાની વાતને ક્લિયર પણ કરો છો. આ ડિસ્કશન ફેઝમાં બંને પાર્ટી એકાબીજાથી સામસામે આવે છે, એટલે ફેસ ટુ ફેસ આવે છે. બે પાર્ટી ટ્રાય કરે છે કે સામેવાળી પાર્ટી ઉપર એક પોતાનું ઇમ્પ્રેશન જમાવે અને એને ઇન્ફ્લુઅન્સ કરી શકે. સાયકોલોજીકલી આ ફેઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આનાથી નેગોસિએશન આગળ કેવું થશે એ આખું ડિપેન્ડ કરતું હોય છે. બે પાર્ટી પોતપોતાની ઈચ્છાઓ સામે મૂકે છે, ડિસ્કશન કરે છે, કોના શું ગોલ્સ છે, કોનું ઇન્ટરેસ્ટ છે, કોનું વ્યૂ પોઈન્ટ છે અને શું ડિસઅગ્રીમેન્ટ છે એને ક્લેરિફાઈ એ લોકો કરે છે. ફોર્થ ફેઝ આવે છે બાર્ગેનિંગ ફેઝ. The bargaining phase involves coming closer to the objective you intended to achieve when you started the negotiation. In this phase, the basic strategy is to convince the other side of appropriateness of your demands and then persuading the other party to concede to those demands.
For this, one needs to be logical in one's approach and frame clearly thought out and planned arguments. Like all interpersonal relations, emotions can help or hinder progress. Specific negotiators' tools and behavioral skills matter greatly here. Finely tuned communication skills are critical at this juncture as you explore options to create value and execute trades to capture value. You will be most successful when solutions satisfy everyone's needs. બાર્ગેનિંગ ફેઝમાં તમે પોતાનું ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે થોડા ક્લોઝ થાઓ છો. આ ફેઝમાં બેઝિક સ્ટ્રેટેજી એ જ હોય છે કે સામેવાળાને તમે દેખાડો કે અમારી જે ડિમાન્ડ છે એ પ્રોપર જ છે, કાંઈ વધારે નથી માંગતા, અને સામેવાળાની સામે પણ તમે થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જાઓ છો. આ ફેઝમાં લોજિકલ હોવું ખૂબ જરૂરી છે. ઇલોજિકલ વાત તમે ન કરી શકો કે અમને અમારી ડિમાન્ડ્સ આ કારણથી પૂરી કરવી છે, એવું ન બની શકે. ક્લિયરલી તમારે વિચારવું પડે, થોરલી વિચારેલું હોવું જોઈએ, અને આર્ગ્યુમેન્ટમાં તમે શું જવાબ દેશો એ પણ તમને ખબર હોવી જોઈએ. જેમ બધા જ ઇન્ટરપર્સનલ રિલેશન્સમાં મેટર કરે એવી જ રીતે આમાં પણ ઇમોશન્સ ખૂબ મેટર કરે છે. એ તમારી પ્રોગ્રેસને અટકાવી શકે છે યા બચાવી શકે છે. નેગોશિએટરને ખબર હોવી જોઈએ કે ક્યારે એને ઇમોશન્સને કંટ્રોલ કરવાના છે. એની બિહેવિયરલ સ્કિલ્સ પણ અહીંયા ખૂબ જ મેટર કરે છે. ક્રિટિકલ છે એની કમ્યુનિકેશન સ્કિલ્સ પણ, એ તો બધાયમાં છે, એ તમને ખ્યાલ છે. ખૂબ જ સક્સેસફુલ તમે થઈ શકશો જ્યારે તમે જે પણ સોલ્યુશન વિચાર્યા છે એ બંને પાર્ટીની નીડ્સને પૂરા કરે તો તમારું નેગોસિએશન સક્સેસફુલ થઈ શકશે. ફિફ્થ આવે છે અગ્રીમેન્ટ, યા પછી એને ક્લોઝર કહીએ છીએ આપણે. The closing phase is the point in the process when you reach agreement. Agreement can be achieved once understanding of both sides' viewpoints and interests have been considered. It is essential for everybody involved to keep an open mind in order to achieve an acceptable solution. Any agreement needs to be made perfectly clear so that both sides know what has been decided. This is the time to put down in writing the common interests and produce a comprehensive summary of the agreement. તમે હવે આ અગ્રીમેન્ટમાં શું થાય છે, તમારું ફેઝ જે છે એ ક્લોઝ થાય છે, એટલે હવે અગ્રી તમે કરી લીધું છે, બેયની વાતને અગ્રીમેન્ટ થઈ ગયું છે, બેય એકાબીજાને સમજી ગયા છે, બેયના ઇન્ટરેસ્ટ તમે પ્રિઝર્વ કરી લીધા છે. બધાએ ઓપન માઇન્ડ રાખવાનું અને સોલ્યુશનને એક્સેપ્ટ કરવાનું. કોઈ બી અગ્રીમેન્ટ હોય ત્યારે એને પરફેક્ટલી ક્લિયર બંને સાઈડ માટે કરવાનું, જેથી કરીને આગળ જઈને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. એને લખાણમાં પણ રાખવાનું, એટલે રાઇટિંગમાં પણ રાખવાનું. એક આખી સમરી અગ્રીમેન્ટ્સની બનાવવાની, એમાં બે પાર્ટીએ સાઇન કરવાનું. It also involves the sealing of agreement in which both parties formalize the agreement in a written contract or letter of intent. Reviewing the negotiation is as important as the negotiation process itself. It teaches lessons on how to achieve a better outcome. Therefore, one should take the time to review each element and find out what went well, and what one should take the time to review each element and find out what went well and what needs to be improved. And above all, never forget to thank the other party for the willingness to negotiate, even when no agreement is reached. તમે જે અગ્રીમેન્ટ બનાવો છો જેમાં સાઇન કરવાની હોય છે, પછી એને સીલ કરવામાં આવે છે. બે સાઇન કરે છે એને, એટલે ફોર્મલ ગણવામાં આવે છે, અને બેયની પરમિશનથી કામ થયું છે એવું પણ માનવામાં આવે છે. ખૂબ નેસેસરી છે નેગોસિએશન પાછું રિવ્યૂ કરવું. એનાથી આપણને ઘણી વસ્તુઓ શીખવા મળે છે કે તમે આની જગ્યાએ આવું કરી શકતા હતા, આ જગ્યાએ તમે વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. ધ્યાન રાખવું, સામેવાળી પાર્ટીને હંમેશા થેન્ક યુ કહેવું કે એને ટાઈમ કાઢીને તમારી સાથે નેગોશિએટ કરવા બેઠા. જો કોઈ અગ્રીમેન્ટ થયું હોય કે ન થયું હોય છતાંય સામેવાળી પાર્ટીને થેન્ક યુ કહેવાનું. લાસ્ટ છે એક્ઝિક્યુટ.
This stage focuses upon the implementation of the agreement. This stage may also be viewed as preparation for the next negotiation opportunity. You must ensure that you follow through on promises made in order to strengthen the relationship and to build trust. You will learn more in this stage about the other side. This will lead to easier negotiations next time around. From the agreement, a course of action has to be implemented to carry through the decision. એક્ઝિક્યુટમાં શું છે, તમારે ધ્યાન રાખવાનું કે તમે અગ્રીમેન્ટને ટોટલી ફૂલફિલ કરો છો, એમાં કંઈ તમારાથી કચાસ નથી રહી જતી. આ સ્ટેજમાં તમારે એ પણ ધ્યાન રાખવાનું કે તમે નેક્સ્ટ નેગોસિએશન ઓપોર્ચ્યુનિટી માટે પ્રિપેર કરવા માંડો છો. બીજી વસ્તુ કે પ્રોમિસીસ જે પૂરા કરો છો એનાથી તમારા રિલેશનશિપ હજી બિલ્ડઅપ થશે અને વિશ્વાસ પણ એકાબીજામાં બિલ્ડઅપ કરી શકશો. આ સ્ટેજ વિશે તમને ઘણી બધી ખબર પડતી રહેશે અને ઇઝીયર નેગોસિએશન થઈ જશે નેક્સ્ટ ટાઈમ, કેમ કે એકાબીજા ઉપર ટ્રસ્ટ બિલ્ડ થઈ ગયો હશે. અગ્રીમેન્ટથી તમે નેક્સ્ટ ડિસિઝન્સ પણ ઇઝીલી લઈ શકશો. પછી તમે તમારા પેજ નંબર 11.7 જોશો તો એમાં તમને એક ટેબલ આપેલું છે. એમાં 6 પોઈન્ટ્સ યા 6 ફેઝિસ જે આપણે સ્ટડી કર્યા એ બહુ શોર્ટમાં એક ટેબલમાં આપેલા છે. જેમ કે પ્રિપેર, that is identify potential value, begin to understand interests, develop fact base. Stage 2 proposal, discovering and creating value, assess interests and objectives, plan the approach for negotiation. Stage 3 discussion, the parties put forward their understanding of situation and discuss their issues in details. Stage 4 bargain, create and distribute value, address interests, make and manage concessions. Stage 5 agreement, capture value, confirm interests have been met, thank them. Stage 6 execute, expand value, addressing changing interests and strengthen relationships. એટલે સ્ટેજ 1માં તમે શું કરો છો, તમે હજી પ્રિપેરેશન કરો છો, તમે પોતાની ઇન્ટરેસ્ટને સમજવાની ટ્રાય કરો છો, ઇન્ફોર્મેશન ગેધર કરો છો અને ફેક્ટ્સને ભેગા કરો છો. સ્ટેજ 2 એમાં તમે શું કરો છો, પ્રપોઝલ બનાવો છો કે તમે એકચ્યુઅલી તમારી શું ઇન્ટરેસ્ટ તમારે પૂરી કરાવી છે અને એ તમે કેવી રીતના કરશો એની પ્લાનિંગ કરો છો. સ્ટેજ 3 છે ડિસ્કશન, જેમાં બંને પાર્ટી પોતપોતાના ઇન્ટરેસ્ટને સામે મૂકે છે, એકાબીજાને સમજવાની ટ્રાય કરે છે અને એકાબીજાના ઇશ્યુઝ ડિસ્કસ કરે છે. સ્ટેજ 4 બાર્ગેનમાં હવે બે થોડુંક આ કોમ્પ્રોમાઇઝ કરે, થોડાક સામેવાળા સમજે, કરીને એ લોકો એક અગ્રીમેન્ટથી યા કન્ક્લુઝન ઉપર આવવાની ટ્રાય કરે છે. સ્ટેજ 5 છે અગ્રીમેન્ટ, જેમાં બે હવે માની ગયા છે, બેની ઇન્ટરેસ્ટ પ્રિઝર્વ થાય છે અને એકાબીજાને થેન્ક યુ કરે છે. સ્ટેજ 6 છે એક્ઝિક્યુટ, એમાં તમે એકચ્યુઅલી પોતાના અગ્રીમેન્ટને ફૂલફિલ કરો છો, એના વિશે કામ કરો છો અને પોતાના રિલેશનશિપને વધારે સ્ટ્રોંગ બનાવો છો. આ હતી તમારી આખી નેગોસિએશન પ્રોસેસ. હવે છે સ્ટ્રેટેજીસ ફોર ઇમ્પ્રુવિંગ સ્કિલ્સ. Prepare more material than necessary. This will boost your confidence. જરૂર કરતાં વધારે મટીરિયલની તૈયારી સાથે રાખવી, જેનાથી તમારો કોન્ફિડન્સ જે છે એ બૂસ્ટઅપ થઈ જાય. Think positively about your audience, yourself and what you have to say. પોતાના ઓડિયન્સ વિશે પણ શું કે પોઝિટિવ વિચાર રાખવાના, પોતાના વિશે પણ પોઝિટિવ વિચાર રાખવાના અને તમે શું બોલવાના છો એ પણ સારું જ બોલાશે એવા વિચાર રાખવાના. બી અ પ્રોફેશનલ ઇન ગિવિંગ ધ ટોક. પ્રોફેશનલી વાતો કરવાની, ઇનફોર્મલ વાતો નહીં કરવાની. મેં તમને એમ કીધું છે ફ્રેન્ડલી રિલેશન્સ બનાવવાના, પણ ફ્રેન્ડની જેમ વાત કરવાની એવું નથી કીધું. બી રિયાલિસ્ટિક અબાઉટ સ્ટેજ ફ્રાઇટ.
A little nervousness can actually provide the boost that will make your presentation sparkle. સ્ટેજ ફ્રાઇટ તમને થઈ જ શકે છે, એવું કંઈ નથી, પણ હંમેશા યાદ રાખો કે થોડું ઘણું નર્વસનેસથી તમારું પ્રેઝન્ટેશન વધારે સારું પણ થઈ શકે છે, કેમ કે ઘણી વખત એ એક મોટિવેશન પણ બને છે તમને વધારે સારું પ્રિપેર કરાવવા માટે. ઓકે, પછી છે હેવ યોર ફર્સ્ટ સેન્ટેન્સ સોરી યુઝ અ ફ્યુ મિનિટ્સ ટુ ગેટ મેન્ટલી પ્રિપેર્ડ ફોર વોટ યુ હેવ ટુ સ્પીક. ચાલુ કરો એની પહેલાં થોડોક ટાઈમ તમે પ્રિપેર કરી લો કે તમારે શું બોલવું છે. હેવ યોર ફર્સ્ટ સેન્ટેન્સ એન્ડ કન્ક્લુડિંગ સેન્ટેન્સ મેમોરાઇઝ એન્ડ ઓન ટીપ ઓફ યોર ટંગ. પહેલાં સેન્ટેન્સમાં જ તમારે પેપર જોવું પડે એવું નહીં કરવાનું. ફર્સ્ટ સેન્ટેન્સ અને લાસ્ટ સેન્ટેન્સ તો તમને મોઢે યાદ રહેવો જ જોઈએ. Give details rather than generalization. Details create interest to the listeners. આમ થાય છે એમ નહીં, એને ડિટેલમાં તમે વાત કરો તો સામેવાળાને ઇન્ટરેસ્ટ આવશે. પછી છે લીવ આઉટ યુઝલેસ ડિટેલ્સ વિચ ઇઝ નાઇધર ઇન્ફોર્મેટિવ નોર ઇન્ટરેસ્ટિંગ. યુઝલેસ વાતો અવોઇડ કરો જેમાં કોઈ ઇન્ફોર્મેશન નથી અને જે જરાય ઇન્ટરેસ્ટ પણ ક્રિએટ નથી કરતો. અવોઇડ રિપિટેશન્સ, એમાં મારે તમને કાંઈ સમજાવવાની જરૂર નથી. Avoid overstatement. Give opportunity to the listener to note the facts or points effectively. બહુ વધારે ચડાવીને વાત નહીં કરવાની. લિસનરને ટાઈમ આપો તમારી વાત સમજવા માટે અને નોટ ડાઉન કરવા માટે કે તમે શું કહેવા માંગો છો. Do not give unnecessary over technical details. બહુ ટેકનિકલ ડિટેલ્સ દેવાની જરૂર નથી. એ સામેવાળી કંપનીને આપણી કંપની ઓપરેટ કરવા નથી આપવાની. એટલે જેટલી જરૂર હોય એ પૂરતી જ વાત કરવાની. અવોઇડ સ્પીચ મેનરિઝમ્સ લાઇક યુ નો, આઈ મીન, સોર્ટ ઓફ, એવા બધા શબ્દો યુઝ નથી કરવાના. રિલેક્સ એન્ડ લીવ યોર બોડી ફ્રી સો દેટ યોર હેન્ડ્સ કેન કમ્યુનિકેટ યોર થોટ્સ ટુ. પોતાના બોડીને ફ્રી રાખો એટલે તમારા હેન્ડ મૂવમેન્ટ્સથી પણ સામેવાળાને બોડી લેંગ્વેજથી પણ ઘણા મેસેજીસ મળતા હોય છે, તો એ પણ એ સમજી શક્યા. યુઝ નોટ્સ ફોર રેફરન્સ નોટ ફોર રીડિંગ. રિમેમ્બર that the audience wants to hear you and not a spoken essay. નોટ્સમાંથી વાંચે નથી જવાનું, એને ખાલી રેફરન્સ તરીકે યુઝ કરો કે તમે કોઈ પોઈન્ટ ભૂલી ન જાઓ. એટલે યાદ રાખવું ઓડિયન્સ તમને સાંભળવા બેઠું છે, એસે સાંભળવા નથી બેઠું. Use illustrations to put your ideas in a logical sequence and to maintain and revive audience interest. તમે પિક્ચર્સ, ગ્રાફ્સ એવું કંઈ યુઝ કરી શકો છો જેનાથી ઓડિયન્સનું ઇન્ટરેસ્ટ જળવાયેલું રહે અને એ લોકોને કંટાળો ન આવે. Involve in your subject. It automatically dispels your nervousness and stage fright. પોતાના સબ્જેક્ટ ઉપર જ ચોંટીને રહ્યો એટલે પોતે કરીને તમારી નર્વસનેસ વહી જશે. આ હતું તમારું નેગોસિએશન સ્કિલ્સનું ચેપ્ટર, જે હવે અહીંયા પૂરું થયું. એમાં આપણે મીનિંગ એન્ડ ડેફિનેશન કર્યા, પછી ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સિંગ નેગોસિએશન વિશે આપણે સ્ટડી કર્યું, કઈ સ્કિલ્સ જોઈએ છે આપણે એના ઉપર સ્ટડી કર્યું. પછી આપણે નેગોસિએશન પ્રોસેસ એ નવો ટોપિક આજે સ્ટાર્ટ કર્યો હતો, જેમાં 6 સ્ટેજીસ આવે છે. પહેલું છે પ્રિપરેશન, સેકન્ડ છે પ્રપોઝલ, પછી છે ડિસ્કશન, બાર્ગેન, અગ્રીમેન્ટ અને એક્ઝિક્યુટ. અને એના પછી ફાઇનલી આપણે થોડીક સ્ટ્રેટેજીસ ડિસ્કસ કરી જેનાથી આપણે પોતાની સ્પીકિંગ સ્કિલ્સ જે છે એ સુધારી શકીએ છીએ. હવે નેક્સ્ટ સેશનમાં આપણે એક ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, જે છે લેટર રાઇટિંગ. ઓકે, બહુ લોંગ ચેપ્ટર છે, બટ લેટ અસ ટેક ઇટ ફર્સ્ટ, જેથી કરીને પણ તમને ખ્યાલ તો હોય જ છે કે લેટરમાં શું કઈ વસ્તુ હોય છે, એટલે તમને એટલું બધું ડિફિકલ્ટ સમજવું નહીં પડે. આપણે થોડુંક ફાસ્ટ જઈ શકશું, પણ લાંબુ ચેપ્ટર છે તો આઈ વિશ આપણે હવે જ થોડુંક પહેલાં એને લઈ લઈએ તો કમ્પ્લીટ થઈ જાય. એના પછી આપણે લેટર રાઇટિંગ કરવાનું છે, ઇન્ટરવ્યૂઝ એન્ડ મીટિંગ્સ, પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન્સ. આ 3 ચેપ્ટર આપણે બાકી રહીએ છે. ઓકે, સો નેક્સ્ટ સેશનમાં આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, લેટર રાઇટિંગ.
Till then, see you all in the next session.